જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા આજના એક નવા મિની વ્લોગમાં। તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે જવાનું છે જંગલમાં એક એવા મંદિરે જે શ્રાવણ મહિનાના 4 સોમવાર માટે જ ખુલ્લે રહ્યા છે અને ત્યાં આપણે ટ્રેકિંગ કરીને જવાનું છે। તો જોઈએ છે આપણી ટ્રીપમાં આપણી સાથે ક્યાં ક્યાં મિત્રો જોડાય છે અને કઈ રીતે આપણે ટ્રેકિંગ કરીને ત્યાં પહોંચીએ છીએ। તો ચાલો બન્યા રહો મારી સાથે આ વ્લોગમાં। મસ્ત મજાના જંગલની મોજ સાથે પ્રકૃતિના માણતા 2 કલાકના ટ્રાવેલિંગ પછી આપણે પહોંચી ગયા છીએ બથેશ્વર મહાદેવ મંદિર। તો મિત્રો આ મંદિર છે જે જંગલની વચ્ચે આવેલું છે અને નદીના કાંઠે આવેલું છે। તો ચાલો હું તમને આ મંદિરના આજે દર્શન કરાવું। શિવ 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 શંભો મહાદેવ શંભો શિવ 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 શંભો તો આપણે આવી ગયા છીએ બથેશ્વર મહાદેવ। તો હવે આપણે બાપુને પૂછીએ કે કેટલા વર્ષ જૂનું મંદિર છે આ। 5000 વર્ષ ઉપરાંત છે। આપણે જે પાંડવો લોકો વનવાસ હતા ને ત્યારે એ લોકો બધાએ એમ પાંડવો લોકોએ એમ ભગવાનના આપણા દર્શન કર્યા, પૂજાપાઠ કર્યા અને રાતવાસા રોકાણા અને અહીંયા કલ્પના ન થાય એવા રસોડા કરીને સૂલું બનાવ્યું કારુન પથ્થરમાં અત્યારે હાલ છે અને એ સૂલું બનાવી મરી મસાલાના ખાંડણીયા અને બધું અહીંયા સામે છે આપણે બથેશ્વર મહાદેવના મંદિરની સામે છે બધી 5500 વર્ષ ઉપરાંત। અને બાપ આ કૃષ્ણ ભગવાનની સ્થાપના આપણા જગતની અંદર ક્યાંય વિશ્વમાં નથી અને અહીંયા આપણા બથેશ્વર મહાદેવની સ્થાપના કૃષ્ણ ભગવાને કરી। રામે આપણે રામેશ્વર કરી, અહીંયા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી, પણ આપણા જગતમાં વિશ્વમાં ક્યાંય કૃષ્ણ ભગવાનની સ્થાપના નથી ને અહીંયા બથેશ્વર મહાદેવ કૃષ્ણ ભગવાનની સ્થાપના છે। કે બાપ એની વાત તમને કરું કે 5500 વર્ષ પહેલાં આપણા પાંડવો લોકો વનવાસ હતા અને આ પાંડવો લોકો વનવાસ હતા અને એ અહીંયા ચૈત્ર વૈશાખનો સમય હતો અને સાપરામાં બેઠેલા ગરમીના સિઝનમાં અને એમાં દુર્યોધન તો એના ઘોડા ધોડાવતો તો આપણે બધાને ખબર જ છે। તો એમાં અચાનક દુર્યોધનને ખબર પડી કે પાંડવો લોકો અમુક વિસ્તારમાં વવડાણા તો એ દુર્યોધન એની ઘોડાની ફોજ લઈ અને ઘોડા લઈને નીકળી ગયો અને પાંડવો તો હમા બેઠા હતા, કોઈ ઝાડોના કોઈ ઓછમાં નહોતા, ખુલ્લાપટમાં હતા અને એમાં એ ઘોડા લઈને ફોજ લઈને પૂગી ગયો અને એમાં કૃષ્ણ ભગવાન અચાનક ખબર પડી એ કે મારા પાંડવો ખુલ્લાપટમાં બેઠા આડી જો દુર્યોધન પૂગી જાય તો એની નજર પડી જાય તો એ કે આપણાને 13 વર્ષ લાગી જાય। એટલે કૃષ્ણ ભગવાન એકદમ પ્રગટી અને એક જંગલ હતું આ જંગલની અંદર આ રસ્તામાં પથ્થર પડ્યો હતો એ કૃષ્ણ ભગવાનને લઈને મૂકી દીધો અને એ પથ્થર મૂક્યા ભેગો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રાડું પાડવા માંડ્યો। અત્યારે આપણા બથેશ્વર બાપા છે એ જ પથ્થર મૂક્યો અને એ રાડું પાડવા માંડ્યો ઓમ નમઃ શિવાય તાણીને અને ત્યાં કૃષ્ણ ભગવાન અલગ થઈ ગયા અને ઘડીક થયું ત્યાં દુર્યોધનના ઘોડાની ફોજ લઈને આવ્યો અને એ ખુલ્લા પટમાં આ પથ્થર રાડું પાડે
તો બધા કે ઘડી ઠેરો તો આ કોણ રાડ્યું પાડે. ત્યાં એમ જોયું ત્યાં તો આ બથવાનું આવે એવું પથ્થર રાડ્યું પાડે. તો દુર્યોધન કીધું ઓલા સૈનિકોને એ કે ભાઈ હવે આપણે કોઈ આગળ પગલાં ભરતા નહીં, અને અહીંયા કે હવે છે ને આ કૃષ્ણ ભગવાને આ કાવતરું કર્યું આપણે મારી નાખવા સારું થઈને. એ કે જો હવે આ પથ્થર આપણે આમાં જાહું ને તો આ પથ્થર કે આગળ આપણે ઊભો થઈ અને આગળ આપણા સૈનિકમાં મનુષ્ય ધડાધડી દેવા તો આપણું સૈનિક કંઈ મરી જાય, અને આપણે શું કરશું એનું પથ્થરનું. એને એ બધા ડરી મારા બાપલા અને મુઠ્ઠીઓ વાળી ગયા દુર્યોધને બધાય. અને અહીંયા ભગવાન રાડું પાડતા હતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ વૈયા ગયા પછી કૃષ્ણ ભગવાન પાછા પ્રગટ્યા અને પ્રગટી અને મહાદેવ પડખી ગયા, અને મહાદેવને કીધું કે હે મારા મહાદેવ તે આ કેવી મારી પત રાખી દીધી. એ કે જો પાંડુ અમે નજરે ન થવા દીધી અને તું બાપ રાડું પાડવા માંડ્યું તો બધા ડરીને ભાગી ગયા. અને એમાં કૃષ્ણ ભગવાને ભાવથી બધ ભરી અને કૃષ્ણ ભગવાને ભોળાનાથની ભાવથી બધ ભરીને તેદુનું નામ આ બથેશ્વર મહાદેવ નામ પડ્યું. તેદુનું નામ બથેશ્વર મહાદેવ. હર હર ભોલે હર ભોલે, જય બથેશ્વર મહાદેવ. બથ્થેશ્વર મહાદેવના દર્શન કરી પાછા આપણે મિત્રોની સાથે નીકળી ગયા એક બીજા મંદિર જવા, જે છે સપ્તેશ્વર મહાદેવ. તો ચાલો આપણે ત્યાં મળીએ. આપણે પહોંચી ગયા સપ્તેશ્વર મહાદેવ. આ એક એવું મંદિર છે જ્યાં 7 શિવલિંગની પૂજા થાય છે. પછી આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને ઘરે જવા માટે નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે, અને આજે આપણે જામવાળાના જંગલમાં આવેલું બથ્થેશ્વર મહાદેવ ત્યાંના દર્શન કર્યા, અને એની બાજુમાં આવેલું છે સપ્તેશ્વર મહાદેવ ત્યાંના પણ આપણે દર્શન કર્યા. તો હવે મળીએ એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.